હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ અનધર વ્લોગ. સો ગાઈઝ, વાગ્યા છે સાંજના 6. તો 6 વાગ્યા છે. 6 વાગે અમારા વ્લોગની શરૂઆત થઈ છે. હમણાં જનરલી હું સાંજે વ્લોગ સ્ટાર્ટ કરું છું. દિવસના તો ડેઈલી રૂટીન જે આપણું હોય એ જ હોય, પણ જનરલી બહાર જાઉં ત્યારે વ્લોગ સ્ટાર્ટ કરતી હોય. થોડું ઘણું રાજકોટ તમને બતાવી એમ. અને અત્યારે બહાર જાઉં છું. આજે મારા બેનની ઘરે જ જવાનું છે, બીકોઝ થોડાક મરી મસાલા લેવાના છે. 6 વાગી ગયા છે બીકોઝ મને તો દાંત આવે. મરી મસાલાનું કામકાજ છે ને, થોડું ઘણું એને છે. મારે એ સાઈડનું કામ છે, તો જતા આવીને ખુશીબેન થોડુંક બુક ને ભેગું લીધું છે ટ્યુશન ક્લાસ માટે યજભાઈ પાસે. અને 12 વાગે અત્યારે છૂટી જાય છે ને, તો એ બહુ સારું છે. સ્કૂલનો નિયમ અત્યારે નીકળ્યો છે. બાકી તો તડકાનો 12 વાગે, અરે 2 વાગે તો પરસેવા ફીણ આવી જાય બાપા કરતા હોય લિટરલી. અને આ સ્પોર્ટ ડ્રેસ પહેરે તો પતી ગયું. ચાલો છોકરા નીકળો. આજ ગાડી तुम्हारी बेटी चले नहीं आती. ગાડીનું પૂરી નથી કરવાની, વીમો તો છે જ. પતિ જે નક્કી ન કહેવાય. મારા દાંતમાં નો આવવા દે વગર પતાઈ દો. મારો વીમો નથી, તારોય નથી, ગાડીનો છે. ભાઈ ટ્યુશન થી ડાયરેક્ટ આમાં પરવો ક્યાં? અચ્છા, વિડિયો શૂટિંગ કરે. ચલો, મારી સાયકલ માં મૂકી દે. તો ગાઈઝ, અમે ભાવનાબેન ની ઘરે પહોંચી ગયા છે. આજે એટલે આંબામાં કલરના લાવ્યા 15. કોણ? કોઈ નથી. વાંચે હંડર વાંચે. શ્રીખંડ બનાવો છો બેન કે માખણ? બટર માખણ. આને તો એવું જ દેખાતું હોય. શ્રીખંડ લ્યો. શ્રીખંડ બનાવવું જોઈએ. શ્રીખંડ હોય, શ્રીખંડ નો હોય. શ્રીખંડ હોય. ઘણી જગ્યાએ શ્રીખંડ લખ્યું હોય, ઘણી જગ્યાએ શ્રીખંડ લેવામાં વાંચેલું હોય ને, એમાં શ્રીખંડ વાંચેલું. હા, તો બધાય કમેન્ટ એટલે કરજો કે શું કહેવાય, શ્રીખંડ કહેવાય કે શ્રીખંડ કહેવાય? હું તો શ્રીખંડ કહેવાય. શ્રીખંડ કહેવાય. શ્રીખંડ શ્રી નો કહેવાય, સી નો કહેવાય, શ્રી શ આવે. આ ઈ શ્ર લેને ભાઈ, શ્ર લેને આવે ફ્લુએન્ટલી વાળી. હું તો એવું માનું છું કે શ્રીખંડ પરવાકાનો આવ્યો એને રમવું તો નીચે તો ન આવ્યો. પાણી વાણી પીવો જિંદગીમાં, હાથ વાત ધો પછી ખવાય. આ તો આવે હા તી હમણાં ખબર. હાથ બાદ નો ધો. ખેડૂત ની દીકરી નથી હું. શેની? મારા પપ્પા ખેડૂત નથી હતા ને, એટલે કેવાય ખરા પણ હે નહીં. નહીં જવાય. બાપા નથી, દાદા છે. ના આમ જો તમારા છોકરાને હરી કરવા જાય અને કઈક કયો, ખબર જ નથી પડતી. અને કયો કઈક એમ કરીને કહી દીધું. હવે તું કહી દે ને સામે. હું તો કહી દઉં. ના પી લીધું. હા પી લીધું. ખાપ હા તો તારી બુદ્ધિ માં ટ્રાન્સફર થઈ જાય. હું ડોક્ટર થઈ ગયો. બરોબર. ચોપડા તો જો ભાઈ આવા જાડા કેટલી બચાઈ ગયા. એક દિવસ આ પણ આ કેદી વાંચી લેવા આવા પપ્પા જો તો ફરી ઉપડતી નથી ચોપડી. ખુશી બેન, આ ધંધો કરો હવે ભણવાનો. હા ભેગું લઈ આવી. બધા સબ લોગ
ભાવમાસી એમ કે ખોપચામાં આવો ખોપચામાં તો હતા મેદાનમાં હતા મેદાનમાં તઈ હું એ એમ કરમાં આલ્ફા બીટા હા બસ એવું ન આવતું એ બધું આમાં આવે 10માં આઈડેન્ટિટી ને અલગ અલગ હોય બધું. ચાલો ગાઈસ અહીંયા અત્યારે ભણવાની ડિસ્કસ ચાલે છે અને ખુશીબેન કાંઈ ભણશે નહીં અત્યારે. હાલો હવે અમે ફાઇનલી બહાર જઈએ છીએ. થોડીક વારમાં અંધારું થઈ જશે. અત્યારે ઉનાળામાં એક એ પ્રોબ્લેમ થાય, બહાર નીકળવા જેવું થાય ને તે અંધારું થઈ જાય, એટલો તડકો હોય બહાર. બેને જો એક ખામટું અત્યારે હાવેણી હાણ અને બધું લઈ લીધું છે. કેવું 2 સાવેણા ને 3 સાવેણા ને 1 સાવેણી એક આને એટલું બધું સ્ટોકમાં માલ લઈએ. એટલે સ્ટોક રાખવાનો એમ ને. ચાલો ફાઇનલી જઈએ છીએ હવે. સો ગાઈઝ પહોંચ્યા છીએ અમે મસાલા માર્કેટમાં અને સામે મરચું દરાય છે અને શું ઉડે છે એ મરચું સામે જ છે મરચાનું. આ બાજુ બધા સ્ટોર છે મસાલાના. અમારા બેનને રાય ને એવું કંઈક લેવાનું છે તો એ લે છે અહીંયાથી. આવું કંઈક છે અત્યારે. અલગ મસાલા માર્કેટમાં આવ્યા છીએ અમે. મારે તો બધી વસ્તુ લેવાઈ ગઈ છે એટલે મારે કાંઈ લેવાનું છે નહીં. બધા ચીકું જ ખાય છે હો પણ અહીંયા. ચાલો ભાઈ શોપિંગ થઈ ગઈ છે ડન અમારે. જો આ બેગ આખું ભરાઈ ગયું છે બેનનું. હવે જાય છે અહીંયાથી ઘરે. શોપિંગ કરીને આવી ગયા છીએ ઘરે. એટલે મારી 2 થી 3 વસ્તુ છે તો હું લઈ લઉં. ખજાનો કાઢવા માંડ્યા. ખજાનો લઈ જાવ તમારે અંબાજી જોતું હોય. અમે લઈ આવ્યા છીએ એટલે અમારે તો ખાલી અમારી એક વસ્તુ જ લેવાની છે. જાયફળ હતું. જાયફળનો યુઝ અમારે વધારે થાય તો મેં અહીંયા જોયું તો મને યાદ આવી ગયું એટલે જાયફળ લઈ લીધું. ખીરની અંદર જાયફળનો ટેસ્ટ બહુ મજા આવે. ખીર ને દૂધ પાક ને એમાં જાયફળનો ટેસ્ટ મજા આવે. તો ભાઈ આટલો ખજાનો કાઢ્યો છે આ બેને. આવજો ટાટા. આપણે ભાવના બેનની ઘરે ભાવ માસીની ઘરેથી હવે આપણે જઈ છીએ પોતાના ઘરે. ઘર ભેગા ખાવ, ઘર ભેગા રસોઈ બનાવો. તો ગાઈસ 9:15 વાગી ગયા છે અને અમે લોકો ઘરે તો ક્યાં ના આવી ગયા હતા બટ પોતાને રસોઈ બને છે મારે. તો આની અંદર છે ને રીંગણા અને બટેટાનું શાક બને છે. પછી આજે તો કેરીનો રસ પણ કરવાના છીએ. બાકી અહીંયા ભૂંગળા તળાઈ ગયા છે, બાકી મરચાઈ તળાઈ ગયા છે, છાશ આવી ગઈ છે અને રોટલીનો લોટ પણ બંધાઈ ગયો છે. તો ખાલી રોટલીને વણવાની બાકી છે. આ બંધાઈ ગયો છે અને કેરીનો રસ બનાવવાનો બાકી છે. બાકી તો બધું જ બની ગયું છે. બાકી ફાફડ શેકશું આપણે. અને આજે પરવા ગયો છે, રોજ જાય જ છે બટ આજે પણ ગયો છે. અને આજે ગયો છે ને તો ભાઈ આવ્યો છે જ નહીં. એટલે મારી મમ્મી ગઈ અને ગોતવા કે આ ગયો ક્યાં, હજી નથી આવ્યો. 9:15 વાગી ગયા અને હમણાં ડેડી આવતા જ હશે તો હમણાં રોટલી બની જશે ફટાફટી, શાક પણ બની જશે. એટલે પછી આપણે ભોજનને ગ્રહણ કરશું અને પછી ખાઈ પીને મસ્ત નીંદર કરીએ છીએ. બસ બીજું કાંઈ નહીં. આપણે આ જ કરવાનું, ખાવાનું, એટલે ઉઠવાનું, ખાવાનું, પીવાનું, ખોટી જવાનું. તો એવું છે.
બાકી તો જો નીચે બધા છોકરાઓ ને આંટી ફ્રી થઈ ગયા. અરે જો બધા આંટી લોકો ફ્રી થઈ ગયા ને એટલે વોકિંગ કરે. બધા છોકરાઓ તો હજી નથી આવ્યા, બટ હવે આવવાના હશે. ભૂંગળો ખાઓ અને મોજ કરો. અહીંયાથી દેખાય છે કોઈ નહીં. એક માણસ નહીં બોલો, ખાલી 2-3 જણા છે. એમ 2-3 જણા વોકિંગ કરે. એમાં બેઠા છે, એમાં બેઠા છે, બસ ધેટ્સ ઇટ. બીજું કોઈ નથી ભાઈ, આટલા જ માણસો છે. એ આવી ગયા લે, હરખાઈનું તો લઈ રહી છે. ગોતવા જાવો પડે છે. ક્યાં હતો? ગાર્ડનમાં. વેકેશન માં પડશે ત્યારે તો શું કરશે કઈ સમજાતું નથી. હા, બધા કુકરમાં કરતા ને મારી મમ્મી આમાં કર્યું. હાલે એ તો મને યાદ ન આવતું. આમાં મીઠું થાય એટલે એવું હોય તો આમાં જ કરાય, એમાં તો ન કરાય. ટાઈમ લાગે ને એટલે બધા. જમીને ફ્રી થઈ ગયા છીએ અને અત્યારે ચાલે છે મૂવી. તો અત્યારે મૂવી જોઈ છે, 11:15 વાગી ગયા છે. મૂવી જોઈ લઈ પહેલા પૂરું કરી છે કે હવે 12 વાગ્યા. ગુડ મોર્નિંગ ગાઈઝ. આજે થઈ ગયો છે નેક્સ્ટ ડે. કાલે અમે મૂવી જોતા હતા, થેન્ક ગોડ. મૂવી બહુ સારું એવું હતું એટલે પૂરું મૂવી જોયું અને વાગ્યા હતા 12:30. આઈ થિંક 12:30 વાગે સૂતા હતા. સામે બિલ્ડિંગ બને છે ને તો બહુ મજા આવે છે. અને અત્યારમાં નાસ્તો કરી લીધો છે, ટિફિન એ કમ્પ્લીટ થઈ ગયું છે અને પિયુષને શોપ જવાનો ટાઈમ થઈ ગયો છે અને પરવા ખુશી બે સ્કૂલે આવી ગયા છે. હવે આપણે કરવાનું છે ઘરનું ક્લિનિંગ અને સ્કૂલનો ટાઈમ અત્યારે વહેલો છે ને એટલે બહુ સારું છે. 12-12 વાગે તે આવી જાય. તો ટિફિન થઈ ગયું છે આપણે કમ્પ્લીટ અને પિયુષ જોડિયા જાય છે દુકાને. તમને કેટલાય એમ કહે છે કે ધંધો કરો છો કે નથી કરતા, હું રખડો જ છો. હાવ ધંધે જાઉં છું બાપા, ધંધે જાઉં છું. થોડુંક મેનેજમેન્ટ ઉપર ચાલતું હોય કેમ એટલે રજા પડતી હોય. રજા તો પાડવી જોઈએ ને, કામ તો કરાવવાનું. તો મારે કિચન અત્યારે કેટલું મેસી છે. મારે 1 કલાક ઉપાડતા થઈ જશે. તમે એમ કહેતા હોય ને કે તારે શું કામ હોય આખો દિવસ, આમ જો આ કામ હોય બધું. એ તો રસોઈ બનાવી તો થાય તો ખરી ને. તો હરકઈ કરવું પડે ને, તો અમે જઈ ન્યાય કરવું જ પડે. અમારા ભાગમાં હંજવારી આવે, પોતા આવે, એ બધું. પોતા નો આવે રેવા દો પછી. પોતા આવે ને કેમ નો આવે? કેદી તમે કરતા હોય? ઈ કંઈક કરવા પડે, કોક નો હોય ત્યારે. બાકી કરી દઈએ તો વાંધો નહીં, પછી અહીં કરવા પડે. કરવા તો પડે ને, એમ કરવું એટલે. ક્યાંય એમને ગયા નથી ને ભાઈ, તડકો કેવો. ક્યાં જવું? તડકામાં જવાય હો, ફરવા જવાય. બરફ વાળા વિસ્તારમાં લઈ જાવ તો થાય. પણ પછી આમાં અગ્નિ ભરતી હોય, પછી એમાં બહાર નીકળી પછી સીધું ટાઢામાં બીમાર પડી. પછી ત્યાંથી તો રહી ન હગી, કાંઈ કરાય નહીં. તો ઘરમાં રહેવાય, કામ ધંધે જવાય. કામ કરો કામ. પછી આમાં સીધા મેસેજ આવે બિલ. चलो बाय बाय. चलो अच्छा है. टिफिन किधर गया? તમે આપો છો ને ટિફિન? જો હું ડેઈલી ટિફિન એને આપવા જાઉં અને ડેઈલી મૂકવા જાઉં બહાર દરવાજા સુધી. મારે વર્ષોથી હેબિટ છે, અમારા મેરેજ થયા ને ત્યારથી. ગાઈઝ તને જમાઈ ગયું છે. અમે લોકો જો વાસણ એમને પડ્યા છે અને સૂઈ ગયા છે. કાંઈ ખબર જ નથી પડતી કે ઉપાડાય એમ બધું. ઉપાડી લો આવું ને એટલે મમ્મા છે ને પ્લેટફોર્મ સાફ કરીને દે એટલે મારે કામ જ ન કરવાનું. ચલો ગાઈઝ આ બ્લોગ બહુ જાજો એવું લાંબુ થઈ ગયું છે. કાલનું મેં આજે કન્ટિન્યુ કર્યો અને બપોર થઈ ગયા છે અને
બપોર સુધી મારે કામ ચાલતું હતું, બધું પતાવ્યું. પછી આ બેનો વેઇટ કરતી હતી. પછી જઈમાને જમીનને બસો થોડું ઘણું ઉપાડવાનું છે ને હવે રેસ્ટ કરવો છે. પછી ઉઠીને જોશું કંઈ કામકાજ હશે તો એ કરશું. ચલો આ વ્લોગ નાઇટ કરી દે. બસ નેક્સ્ટ વિડીયોમાંથી સુધી બધાને બાય બાય. ગુડ નાઇટ. ગુડ નાઇટની ગુડ બાય. ગુડ નૂન. ગુડ નાઇટ. गुड नून. हमारा मम्मी कैसे ऐसे चालू टूट बसी सुई जासे. तो कुछ ऐसा है अभी फिलहाल तो. बाय बाय टाटा.